ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને અઢળક નુકસાન થયું છે. ગુજરાત સરકાર તો એના પ્રમાણે પ્રયાસો કરી જ રહી છે અને થોડા જ સમયમાં એના માટે એક પેકેજ પણ જાહેર થવાનું છે. પરંતુ જ્યારે આવા કપરા કાળમાં ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ જો ખેડૂતોની મદદે આવે તો સોનામાં સુગંધ પડે અને આવી જ એક ઘટના સૌરાષ્ટ્રમાં બની છે. ખોડલધામના ટ્રસ્ટી અને અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી સૌરાષ્ટ્રના 4 ગામોના ખેડૂતોની મદદે આવ્યા છે. બાદલપુર, પ્રભાતપુર, સાંખડાવદર અને સેમરાળા. સૌરાષ્ટ્રના આ 4 ગામોને દિનેશભાઈ કુંભાણી એ ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા આપીને એમને આ મુસીબતમાંથી ઉગારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રીતના જે અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકસાન ગયું છે એને સરકારી મદદ તો મળશે જ, પણ એ ઉપરાંત દિનેશભાઈ જેવા ઉદ્યોગપતિ, વ્યાપારીએ આ પ્રકારની મદદ કરી છે. તમારું આ બાબતે શું કહેવું છે એ નીચે કમેન્ટમાં જરૂર કહેજો. ગુજરાત વન સાથે જોડાયેલા રહેજો અને ફરીથી મળીએ. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.